સિહોર વરલ ગામે સસરા ઉપર જમાઈ ટોળે આવી હુમલો કરી નાસી છૂટ્યા। બીજા કરે જો મારા ઘેરે હતા અને 9 જણા આવ્યા, 3 ગાડી લઈને, હથિયારો લઈને, ટેપ, ફોટા, લાકડીઓ એવું લઈને આવ્યા અને અમને ઘેરે બધાને મૂન માર્યો છે, બાયુને, છોકરોને અને બધાને, અને મારીને વહી ગયા અને અત્યારે એમને સરકારી દવાખાને દાખલ થયેલા છે બધા। આ બધી માથાકૂટી ક્યાં કારણોસર થઈ છે? મારી દીકરીને ખરાબ મેસેજ લખતા એને કીધું કે ભાઈ આવું ન બનવું જોઈએ, કે એને એમ કીધું કે તારા જેટલા પાણીવાળા હોય એટલે ત્યાં રાખજે, એની ઘરે આવી છે અને વસ્તાને આવીને અમને બધાને માર્યા છે। તમારી દીકરી ક્યાં છે અત્યારે? અત્યારે મારી ઘરે છે, એને છોકરો નાનો છે, એને 15 દિવસ થયા છે, એને કે મારી, અને એક મારા ભાઈની દીકરી છે એને 8 મહિના છે, એને બાવડું થઈને ઘા કરી દીધો, અને મારા ઘરનાને, મારા છોકરાના ઘરનાને, એને બધાને મૂળ માર્યો છે, છોકરો શહીદને બધા। આ બધા ક્યાંના છે? વરેલના। અને એક મારા હાળો છે, એ મારી હારે અહીંયા મહેમાન ગતિ કરવા આવ્યા છે, એનો હાથ ભાંગી નાખ્યો એનો ભાણી એમ છરી મારવા ગયો ને તે ઓલે આડો હાથ દીધો, એને હાથ ઉપર ફોટો થયો ને છરી મારતા બસાવ્યો। પોલીસ કેસ થઈ ગયો? કરવાનો છે? કરવાનો છે। સારવાર મળી ગઈ છે? હા, સારવારમાં એને અહીંયા આવી ગયા છે, એને સારવાર મળી ગઈ છે।